હાલ ઉજાગરા કરતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। છૂતા પહેલા તમારા ફોન પર સ્ક્રોલ કરો છો અને ખૂબ ઓછી ઊંઘ લો છો તો જો એમ હોય તો આ આદત તમારા એકંદર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। સારા સ્વાસ્થ્ય જાળવવા માટે સમયસર સૂવું અને સમયસર જાગવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કે આજકાલ લોકો તેમની ઊંઘની ગુણવત્તા સુધારવાની પણ તસદી લેતા નથી અને પછીથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ભોગ બની જાય છે। આરોગ્ય નિષ્ણાતોના મતે 18 થી 60 વર્ષની વયના લોકોએ દરરોજ રાત્રે 7 થી 9 કલાક સૂવું જોઈએ। બાળકો અને કિશોરોને દરરોજ રાત્રે 8 થી 12 કલાકની ઊંઘની જરૂર હોય છે। ઊંઘની ગુણવત્તા સુધારવા માટે તમે ઊંઘ ધ્યાનનો ઉપયોગ કરી શકો છો અને નિયમિત ઊંઘનો અભાવ રોગ પ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરી શકે છે। વધુમાં જો ઊંઘ વારંવાર જોખમમાં મૂકવાય તો તમને ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। વધુમાં અપૂરતી ઊંઘ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને પણ ઘટાડી શકે છે। સારું સ્વાસ્થ્ય જાળવવા માટે દરરોજ રાત્રે એક જ સમયે સૂવાની અને બીજા દિવસે સવારે એક જ સમયે જાગવાની આદત વિકસાવવાનો પ્રયાસ કરો। વધુ પડતી ઊંઘ તમારા સ્થૂળતાનું જોખમ વધારી શકે છે। દરરોજ વધુ પડતી ઊંઘ લેવાથી એટલે કે લાંબા સમય સુધી પથારીમાં રહેવાથી કમરનો દુખાવો થઈ શકે છે। જે લોકો નિયમિતપણે વધુ પડતી ઊંઘ લે છે તેઓ ઘણીવાર થાકેલા અને ચુસ્ત લાગે છે। એકંદરે 7 થી 8 કલાકથી ઓછી અને 7 થી 8 કલાકથી વધુ ઊંઘ બંને તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।